નમસ્તે મિત્રો, આજના ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે અમે તમારી રાશિની મહાકુંડળીને સંપૂર્ણ વિગતવાર શેર કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ અમે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ છીએ। હે ભગવાન વિષ્ણુ, અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે કોઈ પણ આ જ્યોતિષ કાર્યક્રમને સાચા હૃદયથી જોઈ રહ્યા છે તેઓ સૌ પ્રથમ એક નાનું લાઇક આપીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે। કૃપા કરીને તેમના પર તમારા ખાસ આશીર્વાદ વરસાવો। તેમના જીવનમાંથી દુઃખ, પીડા, તણાવ, એકલતા અને અસ્વીકાર કાયમ માટે દૂર કરો। તેમનું પ્રેમ જીવન ફક્ત ખુશીઓથી ભરેલું રહે। તેમનું ઘર આનંદ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે। હે ભગવાન વિષ્ણુ, આ મારી તમને પ્રાર્થના છે। મિત્રો, આજનો સંદેશ કોઈ સામાન્ય કુંડળી નથી। આજે તમારા કાર્યોનો હિસાબ લઈને આવ્યો છે। ભૂતકાળમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે, અપમાન, ઝંખના, વિશ્વાસઘાત તમે ચૂપચાપ સહન કર્યો છે, તે બ્રહ્માંડ દ્વારા ચૂકવવામાં આવશે। આજે તમે જે ભક્તિ સાથે આ વિડિયો જોઈ રહ્યા છો તે જ ભક્તિ સાથે તમે લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને જેટલો વધુ પ્રેમ બતાવશો તેટલી ઝડપથી તમારા જીવનમાં શુભ પરિણામો પ્રગટ થશે। મિત્રો, આજે તમારી 5 છુપાયેલી ઈચ્છાઓ જાગશે। તમે રાત્રે જે વસ્તુઓ માટે પ્રાર્થના કરી છે, ક્યારેક તમારી આંખોમાંથી આંસુઓ તરીકે વહે છે, ક્યારેક તમારા હૃદયમાં ઊંડા દટાયેલી છે, તે બધા તાર આજે હલાવવા લાગ્યા છે। કેટલાકના લગ્નમાં અવરોધો છે, કેટલાકના પૈસા અટકી ગયા છે, કેટલાકને તૂટેલા પ્રેમ જીવનને ફરીથી જીવંત કરવાની આશા છે, કેટલાકને સારી નોકરી કે વ્યવસાયની ઈચ્છા છે, કેટલાકનું એક નાનું સ્વપ્ન ઘર છે। આ બધું આજે બ્રહ્માંડની ડાયરીમાં તમારા નામની બાજુમાં ચિહ્નિત થયેલ હશે। ચાલો પહેલા તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ। આજે પ્રેમ સંબંધિત સારા સમાચારના બીજ વાવવાનો દિવસ છે। જેમને ડર હતો કે તેમને સાચો પ્રેમ નહીં મળે અથવા તેમના સંબંધોમાં રહેલી શીતળતા ક્યારેય સમાપ્ત નહીં થાય, તેમના માટે આજનો દિવસ એક મીઠો સંદેશ લાવે છે। આજે તમે જે મીઠા શબ્દો બોલો છો, તમારો સ્નેહ અને તમારા જીવનસાથી માટે તમે જે નાના પ્રયાસો કરો છો, આ બધું ભગવાન હનુમાનની ખાસ દેખરેખ હેઠળ છે। જે લોકો લાંબા સમયથી કુંવારા છે તેમને આજે અથવા આવનારા દિવસોમાં એક સંકેત મળશે કે કોઈ નવી વ્યક્તિ તેમના જીવનમાં પ્રવેશ કરી રહી છે। આ સંદેશ કોલ, સોશિયલ મીડિયા જેથી નવી ખુશી માટે જગ્યા બનાવી શકાય। મિત્રો, હનુમાન આજે તમારી હિંમત અને આત્મવિશ્વાસ પર આશીર્વાદની રેખા દોરી રહ્યા છે। જે કાર્ય તમે દિવસોથી વિચારી રહ્યા છો પણ ડરને કારણે તે કરી શક્યા નથી, તે આજથી શરૂ કરવા માટે શુભ માનવામાં આવે છે। જો તમે પ્રામાણિકતાથી યોગ્ય દિશામાં કોઈ પણ પ્રયાસ શરૂ કરો છો, તો સમજો કે હનુમાન તમારી પાછળ અદૃશ્ય રીતે ઊભા રહેશે, તમારી ઢાલ તરીકે કામ કરશે। જેમના પૈસા અટવાયેલા છે, લોન પરત નથી થઈ રહી અથવા જેમની કમાણી તેમની મહેનતના પ્રમાણમાં નથી, તેમને આજે સંકેત મળી શકે છે। તમને કોઈ જૂના દેવાદાર તરફથી અચાનક ફોન આવી શકે છે। કોઈ ઓફર આવી શકે છે, કોઈ નવો સોદો ખુલી શકે છે અથવા કોઈ નવો રસ્તો ખુલી શકે છે। આ કોઈ સંયોગ નથી, આ ઉપરથી તમને મોકલવામાં આવેલી તક છે। ફક્ત એક વાત યાદ રાખો, હનુમાનના આશીર્વાદને મજબૂત કરવા માટે આજે વિડિયોને અંત સુધી જુઓ। વચ્ચેથી ન છોડો અને એકવાર માનસિક રીતે જય બજરંગબલીનો જાપ કરીને તમારું કાર્ય શરૂ કરો। હવે ચાલો ભગવાન શિવની કૃપાથી થનારા ચમત્કાર વિશે વાત કરીએ। જ્યારે મહાદેવ શાંતિથી તમારા જીવનનું અવલોકન કરે છે, ત્યારે તે ફક્ત તમારી ભૂલો જોતા નથી। તે તમારા દુઃખ, તમારી એકલતા અને તમારા સત્યને જુએ છે। તમારામાંથી ઘણાને વારંવાર અવગણવામાં આવ્યા છે, અપમાનિત કરવામાં આવ્યા છે,
તમારી ક્ષમતાઓ પર શંકા કરવામાં આવી છે અને તમારા વિશ્વાસની મજાક ઉડાવવામાં આવી છે. છતાં તમે ક્યારે કોઈને અન્યાય કર્યો નથી, ક્યારે કોઈના હકો હીનવ્યા નથી. તમે ફક્ત તમારું કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આજે મહાદેવનો તમને સંકેત છે કે તમારી મહેનતનો હવે અનાદર કરવામાં આવશે નહીં. તમે જેટલું વધુ શાંતિથી સહન કરશો તેટલું જ તમારું માન વધશે. તમારા જીવનમાં એક એવી ક્ષણ આવશે જ્યારે જે લોકોએ તમને ઓછું આંક્યું છે તેઓ તમારી સફળતા જોવા માટે મજબૂર થશે. આ ઇન્ટરવ્યૂમાં સફળતા, પરિણામ, કરાર, કોર્ટ કેસ અથવા તમારા પરિવાર અને સમાજમાં વધતો આદર હોઈ શકે છે. મહાદેવના આશીર્વાદથી આજનો દિવસ તમારા માટે બીજો શુભ સંકેત ધરાવે છે. ગરીબીના બોજ હેઠળ દબાયેલા અને દેવાથી શાંતિ છીનવાઈ ગયેલા લોકો માટે આજે એક નવો માર્ગ ખુલી શકે છે. આ કોઈની મદદ, આવકનો નવો સ્ત્રોત, નવી યોજના અથવા જૂના વ્યવસાયમાં અચાનક ઉછાળો હોઈ શકે છે. ફક્ત યાદ રાખો, મહાદેવ ક્યારે અન્યાય કે લોભ સાથે ઊભા નથી. તેથી તમે જે પણ પગલાં લો છો તે સત્ય અને પ્રામાણિકતાના રસ્તાઓ. ગમે ત્યાંથી તમારા ખાતામાં પૈસા આવવા, પેન્ડિંગ પ્રોજેક્ટ માટે ચૂકવણી, આવક વધારવાની ઓફર અથવા ભવિષ્યમાં તમને મોટી સંપત્તિ લાવનારી તક. પરંતુ યાદ રાખો, દેવી લક્ષ્મી ફક્ત એવા ઘરોમાં જ રહે છે જ્યાં તેમનું સન્માન કરવામાં આવે છે. લક્ષ્મી ધીમે ધીમે એવા લોકોથી નારાજ થાય છે જેઓ અપ્રમાણિક રીતે, ખરાબ હેતુઓ માટે અથવા બીજાઓને અપમાનિત કરવા માટે પૈસાનો ઉપયોગ કરે છે. જો તમે ખરેખર દેવી લક્ષ્મીના ભક્ત છો તો ક્યારેય પૈસાનો અનાદર ન કરો. ક્યારેય કોઈના મહેનતથી કમાયેલા પૈસા લૂંટશો નહીં અને આળસ, ગંદકી અને ઝઘડાને તમારા ઘરમાં પ્રવેશવા દેશો નહીં. આજે એક નાનો સંકલ્પ કરો, ઘરમાં બિનજરૂરી ઝઘડા ટાળો, તમારા માતાપિતાનો આદર કરો અને ભગવાનની ભેટ તરીકે સંપત્તિનો બચાવ કરો. મિત્રો, જે લોકો આ વિડિયોને હૃદયથી જોઈ રહ્યા છે અને તેમના ઘર, તેમના પરિવાર અને તેમના બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છે, હું તમને વિનંતી કરું છું કે આ સંદેશ અન્ય લોકો સાથે શેર કરો. કૃપા કરીને આ સંદેશ અન્ય લોકો સાથે શેર કરો. આ વિડિયો શેર કરતાની સાથે જ તમે કોઈ બીજાની ઈચ્છા પૂર્ણ થવા માટેનું માધ્યમ બનો છો. અને જ્યારે તમે મદદનું માધ્યમ બનો છો, ત્યારે બ્રહ્માંડ 10 ગણું મોટું થઈને તમારા જીવનમાં પાછું ફરે છે. તો તેને દિલથી લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ આવી દૈવી જ્યોતિષીય સમજ મળતી રહે અને તમે કોઈ પણ શુભ પ્રસંગો ચૂકશો નહીં. આજે તમારા સ્વાસ્થ્ય પર પણ ઉપરથી ખાસ નજર રાખવામાં આવી રહી છે. જે લોકો લાંબા સમયથી થાક, તણાવ, અનિદ્રા, માથાનો દુખાવો અથવા કોઈ લાંબી બીમારીના દુખાવાથી પીડાઈ રહ્યા છે, તેમના માટે આજનો દિવસ થોડી રાહત લાવી શકે છે. જ્યારે મનમાં આશા જાગે છે, જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી તૂટવાનું બંધ કરે છે, ત્યારે શરીર ધીમે ધીમે સ્વસ્થ થવા લાગે છે. આ વિડિયોને અંત સુધી જોવાનું વિચારો, તમારા માટે એક નાની ઉપચાર તરીકે. જેમ જેમ તમે સાંભળશો, તમારો ડર ઓછો થશે, આશા વધશે અને આ સકારાત્મક ઉર્જા તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરશે. ભગવાન મહાદેવના આશીર્વાદથી તમને આજે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આ સંદેશ ફોન કોલ, ઈમેલ, મીટિંગ અથવા ઓફરના રૂપમાં હોઈ શકે છે. શરૂઆતમાં તમને એવું લાગશે કે તે એક નાની તક છે, પરંતુ તે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. તેથી આજે તમને મળેલા કોઈપણ નવા સંદેશને હળવાશથી ન લો. તેને કાળજીપૂર્વક વાંચો, તેને સમજો અને પછી સૌથી મોટો ચમત્કાર તમારા માટે નક્કી છે. તો મિત્રો, હમણાં જ તમારા હૃદયમાં એક વાત માટે દ્રઢ પ્રતિબદ્ધ થાઓ, આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. વચ્ચે કોઈ પણ સમય ચૂકશો નહીં,
કારણ કે ઉપરથી તમને મોકલવામાં આવેલ સંદેશ અધૂરો નથી. તે ફક્ત ધીમે ધીમે તમારી સામે ખુલી રહ્યો છે. સાચા ભક્તો જે ખરેખર પોતાનું ભાગ્ય બદલાતું જોવા માંગે છે, કૃપા કરીને હમણાં જ ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ દૈવી પરિવારનો ભાગ બનો, જેથી તમારા માર્ગે આવનાર દરેક શુભ સંદેશ તમારા મોબાઈલ પર સૌથી પહેલા આવે. મિત્રો, હવે તમારા હૃદય પર હાથ રાખો અને તમારી જાતને એક પ્રશ્ન પૂછો. જો ભગવાન આજે તમારી 5 સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ કરે તો તમે શું માંગશો? કોઈનું હૃદય તરત જ કહેશે સાચો પ્રેમ. કોઈ કહેશે સ્થિર નોકરી અને સારા પૈસા, કોઈ કહેશે ઘર, કોઈ કહેશે તેમના માતાપિતાના સ્વાસ્થ્ય માટે અને કોઈ કહેશે તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે. બ્રહ્માંડે તમારા માટે આ 5 દિશામાં તેની ઉર્જા વધારી દીધી છે. અને આજની ઘટના વિશે આ સૌથી ગહન વાત છે. તમારામાંથી જેમનો પ્રેમ તૂટી ગયો છે અથવા જેમનો સંબંધ ફક્ત નામનો જ રહી ગયો છે, તેમના હૃદયમાં એક જ ઈચ્છા વારંવાર ઉદ્ભવે છે, કાશ મારો જીવનસાથી મને સમજે. તે મને છોડે નહીં, અથવા જો તે યોગ્ય ન હોય તો મને કોઈ એવી વ્યક્તિ મળે જે મને ખરેખર પ્રેમ કરે. આજે આ હૃદયસ્પર્શી રુદન પરમાત્માને પહોંચાડવામાં આવી રહી છે. જો તમારા સંબંધમાં અંતર છે, પરંતુ ક્યાંક ઊંડાણમાં પોતાનાપણાની ભાવના હજુ પણ રહે છે, તો આજે એવી પરિસ્થિતિ હોઈ શકે છે જે ખુલ્લા સંદેશા વ્યવહાર માટે પરવાનગી આપે છે. એક સંદેશ, એક કોલ, એક મુલાકાત અથવા એક ઘટના જે તમને બંનેને ફરીથી તમારી લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે. પરંતુ જો સંબંધ ફક્ત તમારા પર નિર્ભર હતો, બીજી વ્યક્તિ તમારો ઉપયોગ કરી રહી હતી અને તમારી લાગણીઓ સાથે છેડછાડ કરવામાં આવી રહી હતી, તો સમજો કે આજે મહાદેવ તમારા માટે એક નવો માર્ગ નક્કી કરી રહ્યા છે. ક્યારેક ખોટા વ્યક્તિથી અલગ થવું એ તમારી સૌથી મોટી ઈચ્છાની પરિપૂર્ણતા છે. જ્યારે હનુમાનના આશીર્વાદ પ્રેમમાં સક્રિય થાય છે, ત્યારે તે પહેલા બંધનની ગાંઠો છૂટી કરે છે અને પછી ધીમે ધીમે તમને યોગ્ય જીવનસાથી તરફ ખેંચે છે. ભલે નવો સંબંધ તરત જ ન દેખાય, પણ તમે તમારી અંદર એક વિચિત્ર શાંતિનો અનુભવ કરશો, કારણ કે તમે યોગ્ય નિર્ણય લીધો છે. આ એક સંકેત છે. લોટરી જીતવી એ ફક્ત ટિકિટ કાઢવા વિશે નથી. તે તમારા જીવનમાં અચાનક ખુલતા એક મોટા દરવાજા વિશે પણ છે. જેમ કે પ્રમોશન, અગાઉ રોકાયેલી રકમની અચાનક પ્રાપ્તિ, એવી નોકરી મેળવવી જે તમારા મહિનાઓના નુકસાનને તાત્કાલિક પૂર્ણ કરે છે, અથવા કોઈ સંબંધી, મિત્ર અથવા ભગવાન તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય મેળવવી. આજે દેવી લક્ષ્મી જોઈ રહી છે કે તમે કેટલી વાર બીજાઓને મદદ કરી છે. કેટલી વાર ઓછી હોવા છતાં તમે કોઈ જરૂરિયાતમંદના ખિસ્સામાં નોટ મૂકી છે. કેટલી વાર તમે ગરીબો માટે ભોજન રાંધ્યું છે. કેટલી વાર તમે તમારી આંખો બંધ કરીને હૃદયથી પ્રાર્થના કરી છે, હે દેવી લક્ષ્મી, કૃપા કરીને આટલું કરો જેથી ઘરમાં ક્યારેય જરૂરી ચીજવસ્તુઓની અછત ન રહે. આ જ ક્રિયાઓ આજે તમારા માટે નાણાકીય લોટરીના બીજ બની રહી છે. સારા સમાચાર, અણધારી આવક અથવા કોઈ મહત્વપૂર્ણ તક અચાનક આવી શકે છે. તે મહત્વપૂર્ણ છે કે તમે ડરથી તેને નકારી ન કાઢો. ત્રીજી ઈચ્છા તમારા પરિવારમાં શાંતિ, પસંદગી અને એકતાની છે. ઘણા લોકો બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ ઘરેલું ઝઘડા, તણાવ, ઝઘડા અને ગેરસમજણોથી તૂટી ગયા છે. આજે મહાદેવ અને ભગવાન હરિ સાથે મળીને તમારા ઘરની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. બિનજરૂરી સંઘર્ષ, દુર્વ્યવહાર, ઈર્ષ્યા અને શંકાથી બરબાદ થયેલા ઘરો ધીમે ધીમે સંબંધોમાં નરમાઈનો અનુભવ કરી રહ્યા છે. કદાચ આજે એક એવો સમય આવશે જ્યારે તમારો પરિવાર બેસીને વાત કરશે, અથવા કોઈ વડીલ ઠપકો નહીં આપે પરંતુ પ્રેમથી સમજાવશે,
અથવા જેની સામે તમે સૌથી વધુ ફરિયાદો રાખી છે તે વ્યક્તિ પહેલીવાર તમારી સામે કોમળતાથી જોશે. આ એક સંકેત છે કે તમારા ઘરમાં શાંતિ લાવવાનું કાર્ય ઉપરથી શરૂ થઈ ગયું છે. આજે એક કામ કરો. જેને તમે તણાવ અનુભવી રહ્યા છો તેને તમારા હૃદયના તળિયેથી માફ કરો, ઓછામાં ઓછું તમારા હૃદયમાં. આ ક્ષમા ઉચ્ચ સ્તરે પહોંચશે અને તમારા ઘરમાં દૈવી કૃપાને મજબૂત બનાવશે. ચોથી મુખ્ય ઈચ્છા ઘણીવાર કારકિર્દી અને સફળતા સાથે સંબંધિત હોય છે. તમારામાંથી ઘણાને લાગે છે કે તમે સખત મહેનત કરો છો, પરંતુ પરિણામો એટલા પ્રભાવશાળી નથી. આજે તે દિવસ છે જ્યારે તમારી મહેનત હવામાં છે. તમે જે પણ પ્રામાણિક કાર્ય કર્યું છે, પછી ભલે તે નોકરી હોય, વ્યવસાય હોય, અભ્યાસ હોય કે કોઈ નાનો વ્યક્તિગત પ્રયાસ હોય, આજે તમને બોનસનું ફળ મળવાની શક્યતા છે. એક મહત્વપૂર્ણ મીટિંગ આજે અથવા ખૂબ જ ટૂંક સમયમાં તમારા માટે ઇન્ટરવ્યૂ, કાગળકામ, પરિણામ અથવા પ્રસ્તાવ આવી શકે છે. ભગવાન હનુમાનના આશીર્વાદથી આજે તમને હિંમત મળશે. તમે તમારા કાર્ય વિશે વધુ સ્પષ્ટ મનથી વિચારી શકશો. જે લોકો લાંબા સમયથી તેમના કાર્ય વિશે વિરોધાભાસી છે, છોડવું કે ચાલુ રાખવું અને કઈ દિશામાં આગળ વધવું તે આજે તેમને એક સંકેત, સ્વપ્ન, એક રેખા, એક વાતચીત મળી શકે છે જે તેમને અંદરથી ખાતરી કરાવશે કે આ કાર્ય તેમના માટે છે કે શું આ માર્ગ છોડી દેવાનો સમય છે. પાંચમી સૌથી ઊંડી ઈચ્છા મનની શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ છે. તમારામાંથી ઘણા બધું હોવા છતાં સંપત્તિ, પ્રેમ અને પરિવાર અંદરથી ખાલીપણું અનુભવે છે. અથવા કેટલાક જેમને હજુ સુધી આ બધી વસ્તુઓ મળી નથી. પરંતુ અંદરથી એક અવાજ કહે છે, હું ભગવાન સાથે જોડાવા માંગુ છું. હું મારા જીવનનો સાચો હેતુ સમજવા માંગુ છું. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક જાગૃતિનો દરવાજો ખોલી શકે છે. જ્યારે મહાદેવ અને ભગવાન હરિ સાથે મળીને કોઈ વ્યક્તિને ઉત્થાન આપે છે, ત્યારે તેઓ પહેલા તેમની બેચેનીને શાંતિમાં પરિવર્તિત કરે છે. જો તમે ખરેખર સાંભળો છો અને આજે તમારા મનને શાંત કરો છો, થોડા સમય માટે તમારા મોબાઈલને દૂર રાખો. દરેક વાક્યને તમારા માટે એક સંદેશ તરીકે ગણો. તમે એક અલગ પ્રકારની ઠંડક, વિશ્વાસની ભાવના, તમારી અંદર શાંતિનો ભાવ ઉતરતો જોશો. આ આંતરિક શાંતિ લાંબા ગાળે તમારા બાહ્ય જીવનને બદલી નાખશે. નિર્ણયો સાચા હશે. તમે ખોટા લોકોથી આપમેળે દૂર થઈ જશો. યોગ્ય તકો તમારી તરફ ખેંચાઈ જશે. હવે ચાલો પ્રેમ સંબંધિત મોટા સમાચાર વિશે વાત કરીએ, જે આજે ઘણા લોકો માટે એક વરંડા જેવી બની શકે છે. જો તમે પરિણીત છો અને તમારા જીવનસાથી વચ્ચેનું અંતર લાંબા સમયથી વધી રહ્યું છે, તો આજે એક નાની, મીઠી ક્ષણ, એક નાની પ્રશંસા, એક જૂની મજાક, બાળકો વચ્ચે હાસ્ય અથવા એક નાનો કૌટુંબિક પ્રસંગ તમારા સંબંધમાં હૂંફ પાછી લાવી શકે છે. યાદ રાખો, પ્રેમ હંમેશા ભવ્ય ભેટો પર બાંધવામાં આવતો નથી. ક્યારેક એકસાથે એક ગ્લાસ પાણી પણ તમારા હૃદયમાં બરફ પીગળી શકે છે. સંબંધોમાં રહેલા લોકો માટે આ તમારા જીવનસાથી સાથે ભવિષ્ય વિશે વાત કરવાનો સમય છે. પ્રામાણિકપણે તમારા ડર અને અસલામતી શેર કરવા માટે. હનુમાન કહે છે કે સાચો પ્રેમ હંમેશા સત્ય અને વિશ્વાસ પર આધારિત હોય છે, છુપાવવા અને જૂઠાણા પર નહીં. આજે તમે તમારા જીવનસાથી વિશે કંઈક. તમને એક અનુમાન હતું, પણ તમે તેને આગળ ન લાવ્યા. હવે તમારા બંને માટે બેસો અને સ્પષ્ટ રીતે વાત કરવાનો સમય છે, જેથી તમારા સંબંધનો પાયો મજબૂત બને. જે લોકો હજુ પણ સિંગલ છે અને ગુપ્ત રીતે વિચારે છે કે કદાચ પ્રેમ તેમના માટે નસીબમાં નથી, તેમના માટે આજે આશાનો દિવસ છે. તમારી જાતને અધૂરી ન માનો.
ફક્ત એટલા માટે કે તમે સિંગલ છો તેનો અર્થ એ નથી કે તમે અધૂરા છો. જો તમે આજે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમારી જાતને સુધારવા તરફ એક નાનું પગલું ભરો. આ ઉર્જા આખરે યોગ્ય જીવનસાથીને આકર્ષિત કરશે. મહાદેવ કહી રહ્યા છે, પહેલા તમારી જાતને તમારી બનાવો અને દુનિયા તમારી થઈ જશે. મિત્રો, જો તમે અત્યાર સુધી ધ્યાનથી સાંભળ્યું છે તો મારા પર વિશ્વાસ કરો, તમે તે પસંદગીના થોડા લોકોમાંના એક છો જેમને ઉપરથી સંકેત આપવામાં આવી રહ્યો છે કે તમારી રાહ સમાપ્ત થવાની છે. તો કૃપા કરીને હમણાં જ અમને એક હૃદયપૂર્વક લાઇક આપો. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે ઊંડા રહસ્યો, સમય અને સંકેતો ચૂકી ન જાઓ જે અમે શેર કરીશું. મિત્રો, હવે તે ક્ષણની કલ્પના કરો જ્યારે તમારું ભાગ્ય ખરેખર બદલાવાનું છે. બ્રહ્માંડ સંકેત આપ્યા વિના કંઈ કરતું નથી. બસ દોડાદોડમાં આપણે એ સંકેતોને ઓળખી શકતા નથી. આજે તમારી કુંડળીના આકાશમાં આવા શુભ સંયોગો બની રહ્યા છે, જાણે ઉપરથી એક પછી એક 5 દીવા પ્રગટાવવામાં આવ્યા હોય. પ્રેમનો દીવો, સંપત્તિનો દીવો, પરિવારનો દીવો, કારકિર્દીનો દીવો અને આંતરિક શાંતિનો દીવો. જો તમે તમારા હૃદયને થોડું શાંત કરો અને દિવસની ઘટનાઓનું ધ્યાનથી અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે કે દરેક દિશા તમને કોઈ નાનો સંકેત આપી રહી છે કે હવે તમારો વારો છે. ભગવાન હનુમાનના આશીર્વાદથી આજે જે સૌથી મોટો ફેરફાર થશે તે તમારા આત્મવિશ્વાસમાં છે. અત્યાર સુધી તમે તમારી જાતને ઓછી આંકતા હતા, બીજાની વાત પર ઝડપથી વિશ્વાસ કરતા હતા. જ્યારે પણ કોઈ કંઈક કહે છે ત્યારે આખો દિવસ તમારા મનમાં એ જ વિચાર ફરતો રહે છે. આજથી તમે તમારા માટે સ્ટેન્ડ લેતા જોવા મળશે. તમે જે ખોટું છે તેના સામે ચૂપ નહીં રહેશો અને જે તમારો હક છે તે લેવામાં શરમાશો નહીં. આ આંતરિક પરિવર્તન છે જે તમારા બાહ્ય જીવનમાં પણ પરિવર્તન લાવશે. જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી મજબૂત બને છે ત્યારે નસીબ પણ તેમને તમારી તરફ ખેંચે છે. ઘણા લોકો માટે આજનો દિવસ અચાનક બંધ પડેલી બારી જેવો હશે. જે કામ તમે લાંબા સમયથી